મુકેશભાઈ તમારું જ નામ? હા બેન, મારું નામ મુકેશભાઈ. બોલો ને, આપણે શું કામ હતું? બોટાદથી આવું છું. હા યુટ્યુબમાં આપના વિડિયો જોયા હતા. હા હા, અને મારે વ્યક્તિગત યોજના પર ફોર્મ ભરવાનું છે. ઓકે. તો તમને આ યુટ્યુબ માંથી બધી માહિતી મળી છે? ઠીક છે. તો તમે બોટાદ થી અહીંયા સુધી આવ્યા તો ફોન થી વાત નહોતી થઈ? મને એવું થયું કે હું આપની સંસ્થાની રૂબરૂ મુલાકાત લઉં અને વધુ માહિતી લઉં. ઓકે, બહુ સારી વાત છે બેન. તમે જે જાણ્યું છે સાચી વાત છે કે સબન સેતુ ટ્રસ્ટ દીકરી દત્તક યોજનામાં ફોર્મ ભરે છે, બરાબર છે? ઓકે બેટા, તો તારે દીકરી દત્તક યોજનામાં ફોર્મ ભરવાનું છે, બરાબર છે? તો અહીંનો ખર્ચો, જે કઈ તમારો ખર્ચ છે એ આપણી સબન સેતુ ટ્રસ્ટ ઉઠાવે છે, બરાબર? એનો ખર્ચો દીકરી દત્તક રીમેરેજમાં 50,000 જેવો ખર્ચો થાય છે, પણ એ આપણી સંસ્થા કરી નાખશે. કન્યાદાન, કરિયાવર જે કઈ થશે એ બધું તમને અહીંયાથી મળી જશે, બરાબર છે? આપણે રેડી છો એમાં? ઓકે બેટા. તો એક ફેરું તમારા ફેમિલીની મને મુલાકાત કરાવી દેજો, જેથી કરીને આપણે ફેમિલી હારે બેસી અને ડિસ્કસ કરી દઈશું, બરાબર? તારો આ સિવાયનો કોઈ બીજો પ્રશ્ન હોય તો બોલ બેટા. ડિવોર્સ થયો કેટલો ટાઈમ થયો છે? 3 વર્ષ જેવું. ઓકે. સંતાનમાં કઈ છે આપણે અત્યારે? એક બાબો છે. ઓકે. કેવડો છે બાબો? 8 વર્ષનો છે, ત્રીજા ધોરણમાં ભણે છે. હા, બોટાદ ભણે છે, સ્વામિનારાયણ ગુરુકુળની અંદર. બહુ સારી વાત છે બેટા, કઈ વાંધો નથી. તો તારું ફોર્મ હું અત્યારે સબન સેતુ ટ્રસ્ટ ની અંદર ભરી દઉં છું, બરાબર? તો એના માટેનું ડોક્યુમેન્ટ બધા લાવ્યા છો તમે? વિધિ બેટા, એના ફોર્મ લઈ લ્યો અને બેનનું ફોર્મ ભરજો દીકરી દત્તક યોજનાની અંદર, બરાબર? દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે આજે વાલી દીકરી દત્તક યોજનાની અંદર આ દીકરીનું ફોર્મ ભરું છું. ફોર્મ ભર્યા પછી સંપૂર્ણ એમની યોગ્ય પાત્ર આપવાની જવાબદારી સબન સેતુ ટ્રસ્ટની રહી છે. સબન સેતુ ટ્રસ્ટ વતી એમની જવાબદારી હું સ્વીકારું છું. આજથી મારી જવાબદારી છે આ દીકરીને યોગ્ય પાત્ર અને પરિવાર આપવા માટેની.